અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાસ સાથે નીકળી હતી। રથયાત્રા શહેરના મુખ્ય માર્ગથી પસાર થઈ રહી હતી, જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું। અંકલેશ્વર ખાતે રથયાત્રા હર્ષોલ્લાસ સાથે નીકળી હતી। રથયાત્રા શહેરમાં મુખ્ય માર્ગથી પસાર થઈ રહી હતી, જ્યાં રથયાત્રાનું અંકલેશ્વર મુસ્લિમ સમાજ દ્વારા સેલારવાડ ખાતે સ્વાગત કરવામાં આવ્યું હતું અને શ્રદ્ધાળુઓ માટે ઠંડા પાણીની વ્યવસ્થા કરાઈ હતી। હિન્દુ મુસ્લિમ ભાઈઓએ એકબીજાને મળીને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી। શહેરમાં કોમી એકલાસનો માહોલ જોવા મળી રહ્યો હતો। આ પ્રસંગે વસીમ ફડવાલા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે શહેર અને દેશમાં કોમી એકલાસનો માહોલ બની રહે અને આવનાર તહેવારો હિન્દુ મુસ્લિમ લોકો સાથે હળીમળીને ઉજવણી કરે અને શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે એવી શુભેચ્છાઓ પાઠવી હતી। આ પ્રસંગે મુસ્લિમ આગેવાનો પૈકી ગ્યાસુદ્દીન સૈયદ, બાવા સાહેબ, વસીમ ફડવાલા, નજમુદ્દીન શેખ, રિટાયર્ડ પીઆઈ મોહમ્મદ અલી શેખ, અશફાક બાગવાલા, ઇમ્તિયાઝ ઘોણિયા, મુસ્તાક ચીકીવાલા, શબ્બીરભાઈ ગરેજવાડા, સાદિક શેખ, જુબેરભાઈ મેમણ તથા સેલારવાડ યંગ કમિટીના યુવાનો ઉપસ્થિત રહ્યા હતા।